એ નિરોધ લીલા. પ્રપંચ જગતની સંસારની વિસ્મૃતિ થાય અને કેવળ ભગવાનમાં આસક્તિ થાય. પ્રપંચ એટલે સંસાર, જગત, જગતને ભૂલાય અને જગદીશમાં મન જાય, આનું નામ છે નિરોધ. એને કહેવાય છે કે નિરોધ લીલા. પરમાત્માએ અનંત લીલા કરી છે. મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુએ આટલી બધી લીલાઓ કરી શા માટે? લીલાઓ કરવાનું કારણ શું હતું ઠાકોરજીને? અવતાર કે ગોલોક ધામ છોડીને ગોકુળની અંદર ઠાકોરજી શા માટે પધાર્યા? પરિશ્રમ શા માટે લીધો? કંસને મારવા? જેની પ્રવૃત્તિ માત્રથી આખા સૃષ્ટિનો જો લય થઈ જતો હોય તો એ કંસને મારવા ઠાકોરજીને પરિશ્રમ લેવો પડે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ પ્રવૃત્તિ માત્ર આમ પ્રવૃત્તિ ફરે, સંસારનો લય કરી નાખે, એ રાવણને મારવા આવે? ઠાકોરજી લીલા એટલા માટે કરે છે કે પોતાના લાડીલા ભક્તોને જગતની વિસ્મૃતિ કરાવવા માટે, જગતને ભૂલાડવા માટે એ પ્રભુ લીલાઓ કરે છે કે લીલાઓનું સ્મરણ થાય, એનું જીવ અવગાહન કરે અને એટલો સમય એને જગત ભૂલાઈ જાય. જગતને ભૂલવું, એની વિસ્મૃતિ, એ જ જીવાત્મા માટે શક્ય છે. જગતને છોડી દેવાનું શક્ય નથી. વિચાર, અરે મહાપ્રભુજી તો પહેલેથી એની ના પાડે છે. જગતને, સંસારને છોડવું શક્ય નથી, નહીં છોડી શકીએ. સંસારને છોડાશે નહીં. સંસારે છોડનારા છોડે છે, પણ પછી પાછું ત્યાં જઈને પાછું એ જ પ્રકારનું ચાલે છે. આ માના ગણ્યા ભાઈને છોડે તો ત્યાં ગુરુભાઈ ચાલુ થાય. પાછું એ તો એ કે એના આ ભાઈ શું ખોટો હતો? આજે હોય ને બધા જૂથ હોય ને, ગુરુભાઈઓ છે, આપણે ફલાણા છે, આ છે, આ પાછું એનું એ. પરંતુ ઠાકોરજી એટલા જ માટે લીલાઓ કરે છે કે જગતની વિસ્મૃતિ થાય, ભગવાનમાં આસક્તિ થાય. એ જ ભગવાનમાં એ નિરોધ છે. આ નિરોધ લીલા છે. સંસારને નહીં છોડી શકાય, ક્રોધને નહીં છોડી શકાય, લોભને નહીં છોડી શકાય. આજે બધા દુર્ગુણો જે છે એ સ્વભાવગત જીવાત્મામાં છે. સંસાર સ્વભાવગત જીવાત્મામાં છે અને એટલા જ માટે એ સંસારને જીવાત્મા નહીં છોડી શકે. છોડીને ક્યાં સુધી છોડે? અને એટલા જ માટે મહાપ્રભુજી આપણને બતાવે છે કે જગત છોડાશે નહીં, જગતની વિસ્મૃતિ શક્ય છે. કોઈ કહે કે મેં ક્રોધ છોડ્યો તો ખોટી વાત. કોઈ કહે કે મેં સંસાર છોડ્યો તો ખોટી વાત છે. કોઈ કે મેં લોભ છોડ્યો તો ખોટી વાત છે. તમે ક્રોધ છોડ્યો? હા. તમે ક્રોધ ખરેખર છોડ્યો? હા. તમે ક્રોધ છોડ્યો? હા. તમે ક્રોધ છોડ્યો? હા, કહ્યું ને મેં છોડ્યો. પૂરું થઈ.
સમજાયું? ક્યાં સુધી છોડવું? કશું શક્ય નથી, એની વિસ્મૃતિ શક્ય છે. અને એટલા જ માટે મહાપ્રભુજી કહે છે સંસાર છોડવો નથી, સંસારની વિસ્મૃતિ કરો. અને સંસારની વિસ્મૃતિ ભગવદ લીલાઓના ગાન કરો. સંસારની વિસ્મૃતિ આ પ્રબળ પરિણામ છેલ્લા 4 દિવસથી આપણે નથી જોતા. કેટલા કલાક બેસીએ છીએ, યાદ આવે છે ઘર? ઘેર બધું જ છે, પણ એ ઘર જે ભૂલાઈ ગયું છે, એ ઘરની વિસ્મૃતિ. કેમ? પ્રભુના લીલાના અવગાહન કરીએ છીએ એટલા માટે. ઘર છોડાય એમ નથી, પછી લઈ ઉઠ્યા પછી તો તરત. પરંતુ જેટલો ટાઈમ ભગવદ લીલાઓના આપણે ગાન કરીએ છીએ એટલો ટાઈમ આપણને સંસારની વિસ્મૃતિ થાય છે. અને એટલા જ માટે કે કશાય જે કોઈ દુર્ગુણો જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધાથી છૂટાય એવું નથી, છૂટી નહીં શકીએ. પરંતુ એનો જો સદુપયોગ કરી લઈએ તો ખોટું કશું જ નથી. ક્રોધ જરૂરી છે. જો પિતા બાળક ઉપર ક્રોધ નહીં કરે તો એ બાળક સંસ્કારી નહીં બની શકે. એટલે ત્યાં માતા પિતાએ બાળકો ઉપર ક્રોધ કરવો અનિવાર્ય છે. કોઈ શિક્ષક એના વિદ્યાર્થી પર ક્રોધ નહીં કરે તો શિક્ષક એ વિદ્યાર્થી ભણશે નહીં. અને એટલા માટે વિદ્યાર્થીને ભણાવવા માટે એ ક્રોધ જરૂરી છે. જો મારા ને તમારા જીવનમાં જો લોભ જ ન રહે તો હું ને તમે આ સંગ્રહ કરી અને મકાન બનાવીએ નહીં, અને મકાન જો ન બનાવીએ તો એમાં ઠાકોરજીને બિરાજમાન ન કરીએ, ઠાકોરજી બિરાજમાન ન કરીએ તો સેવા ન થાય. એટલા માટે લોભ જરૂરી છે. જો લોભ ન કર્યો હોય તો ઠાકોરજીની સેવા સુધી ન પહોંચી શકાય. ભય જરૂરી છે. કોઈનામાં જો મરવાનો ભય ના હોત ને તો સવાર પડે ધાબેથી લોકો પટકાય, સવાર પડે નીચે પટકાય. પણ એટલા માટે નથી પટકાતા કે ભય છે. કઈ કામ ઘરમાં કઈ દારૂ છૂટું બને કે આ ધાબામાં ગઈ પટકાવું, એ સીધી ધાબે જ પહોંચે. પરંતુ એ નથી થતું એનું કારણ છે ભય છે. આ બધા જ દુર્ગુણો એનો જીવનમાં બહુ જરૂરિયાતો છે. ભલે નેગેટિવ રહે પણ જરૂરિયાત છે. અને એટલા માટે જ તો ભર્યા હશે ને મારા તમારામાં. શા માટે નકર નિર્માણ કરતા આ બધો મસાલો શું કરવા ભગવાને નાખ્યો હશે? કામ, ક્રોધ, મોહ એ બધાનો. પરંતુ બતાવે છે કે બધાની સત્તા આપણી ઉપર ન હોવી જોઈએ, આપણી સત્તા એ લોકો ઉપર હોવી જોઈએ. ક્રોધ આવી ન જવો જોઈએ. ક્રોધ કરવો હોય ત્યારે કરવાનો. મને તો આમ ગુસ્સો આવી જાય છે નહીં. આપણે જયારે ગુસ્સો કરવો હોય કે વ્યવસ્થા બગડે છે ત્યારે ગુસ્સો આપવો જોઈએ. આપણને લોભ થવો ના જોઈએ. આપણે કરવું હોય તો બરાબર છે, કોઈ કાર્ય માટે, કોઈ એ માટે. ઘણા નથી સંસ્થાઓના એના વહીવટમાં કે મંડળોના વહીવટમાં એમાં લોભ કરતા હોય છે. કારણ કે એ બધા ગલ્લાઓ તો સંસ્થાઓના તો એવા હવે થઈ ગયા કે અંદર જવું જોઈએ, નીકળે નહીં. મોટા ભાગે જોવા મળે છે વનવે અંદર નાખો, કાર્યવાહી વાત નહીં કરવાની. નિર્માણ કાર્યો થાય છે. અને એટલા જ માટે બધા જે દુર્ગુણો છે એ જીવન જીવવા માટે અત્યંત જરૂરી છે. એને છોડવા અશક્ય છે, એને ભૂલવા શક્ય છે. માટે જગતને, સંસારને છોડવાની જરૂર નથી, સંસારને ભૂલવાની જરૂર છે. અને એટલા જ માટે આ ભગવદ કથાઓનું
શ્રવણ કરીએ આપણે ત્યાં સુધી જગત ભૂલાય છે. અને જગતમાં સંસારમાં રહીને પણ એ પ્રભુના લીલાઓના અવગાહનો કરીશું તો જગતના સંસારિક કાર્યો એ પણ એક ભક્તિ બની જાય છે. વિચાર, સંસાર યાદ જ નથી આવતો. ભગવાનનું સતત આપણે કર્યા કરીએ એમ એક જ કારણ છે, ભગવાનનું નામ લેવાનું, સતત એનું સ્મરણ, સેવામાં પણ એ જ ભાવ છે. એ સેવા કરીએ એ દરમિયાન એ આપણે ક્યાં બેઠા છીએ એનું પણ આપણને ભાન ન રહે. એટલી તન્મયતાપૂર્વક કરેલી સેવા એ આપણી સેવા છે. વિચાર, સંસારની કોઈ પણ આપણી હોય ક્રિયાઓ એ બધી જ ભગવદ પ્રીતિ અર્થે કરેલું એ બધું સંસારિક કાર્ય પણ એ ભક્તિ બની જાય છે. નહીં તો એક પેલી પ્રસિદ્ધ જૂની કથા નથી, શેઠ સેવા કરી રહ્યા હતા પણ સેવા કરતા કરતા મન હતું કે એમ કે આટલા બૂટ બનાવવા આપ્યા છે, હજી આ બૂટ વાળો બૂટ આપી ન ગયો ને વિચારો આવા કર્યા કરે. એટલામાં શેઠને મળવા કોક આવ્યું કે શેઠ ઘરમાં છે. ત્યાં દીકરાની વહુ કે ના, એ મોચીના ત્યાં ગયા છે. દીકરાની વહુ કે પેલા આવનાર નહીં, પેલા કે શેઠ ઘરમાં છે કે ના, એ તો મોચીના ઘેર ગયા છે. ત્યાં દોડતા શેઠ સેવામાંથી બહાર આવ્યા. કેમ આવું કહે છે? હું તો સેવામાં હતો. કે તમે સેવામાં તો તનથી બેઠા હતા પણ તમારું મન તો હતું મોચીના ત્યાં, અને એટલે મેં કહ્યું કે મોચીના ઘેર ગયા છે. ચિત્ત વિત્તિ નિરોધ, ચિત્તને વાળો પ્રભુમાં. જે કઈ સંસારિક એવા કોઈ કરશો તો પણ એ ભગવદ પ્રત્યે થવા જોઈએ. કુંભનદાસ અનાસક્ત છે, કોઈ પણ જાતની આસક્તિ નથી. છતાં પણ એમના જીવનમાં એક ઘટના બનેલી, એમના દીકરાને સિંહે મારી નાખ્યો છે. અને કુંભનદાસને કોઈએ સમાચાર આપ્યા કે તમારા દીકરાનું મૃત્યુ થયું. કુંભનદાસ ત્યાં મૂર્છા આવી ગઈ. ત્યાં બધા વાતો કરવા મળ્યા. ત્યાં જુઓ મોટા ભક્ત કેવડાવે છે, મોટા વૈષ્ણવ મોટા ભક્ત કેવડાવે છે, પણ આ દીકરો મરી ગયો ત્યાં બે બાકડા થઈ ગયા. દીકરાના મર્યાના સમાચાર મળ્યા એટલામાં તો બેભાન થઈ ગયા, મૂર્છાઓ આવી ગઈ. આ ભક્ત, આ વૈષ્ણવના લક્ષણો. ત્યાં તો ગોસાઈજી મહારાજ પધાર્યા છે અને કહી રહ્યા છે કે એવી વાત ન કરશો. કુંભનદાસજી એટલા માટે મૂર્છામાં નથી ગયા. કુંભનદાસજી એટલા માટે મૂર્છામાં ગયા છે કે એમને દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા અને થયું કો હવે મારે સૂતક લાગશે, અને સૂતક લાગશે તો શ્રીજી બાબાના દર્શન નહીં થાય. દીકરો મરી ગયો છે એટલા માટે મૂર્છા નથી આવી, પરંતુ હું નિત્ય દર્શન કરવા જનારો ક્યારે પણ મેં 8 અષ્ટ સમાન ઝાંકીઓ મેં ક્યારે પણ ચૂક્યો નથી. પણ હવે મારે 15 દિવસ 16 દિવસના સૂતક લાગશે. મને શ્રીજી બાબાના દર્શન વગર હું એક ક્ષણ નહીં રહેનારું. હું કેવી રીતે જીવી શકીશ? ગોસાઈ મહારાજે આજ્ઞા કરી છે, કુંભનદાસજી તમે દર્શન કરી શકશો. આ પ્રકારનો જે નિરોધ ભગવદ લીલાનો, ભગવદ દર્શનનો, દિવ્ય અંબા ક્ષત્રાણી એમની પણ વાર્તા આપણને કેટલો ઉપદેશ આપી જાય છે. એક પછી એક બે દીકરા મળ્યા છે. અંબા ક્ષત્રાણી બે દીકરાઓ મળ્યા છે. રડ્યા કે ચોધાર આંસુએ રડે છે. ઘરમાં લાલનની સેવા છે અને લાલને ફરિયાદ ગુસાઈજીને કરી. ત્યાં તમારી સેવિકા છે,
પણ આ બે પુત્ર મરી ગયા છે, એમાં રડ્યા જ કરે છે. મને બહુ તાપ થાય છે. અને ગુસાઈજીએ કહ્યું, ક્ષત્રાણીજી, તમારા સાચા લાલ તો પ્રભુ છે. આ તો એક સંસારના તમારી લેણી દેણી હતી અને એટલા માટે આ બાળકો હતા અને બાળકોએ એવે લીલા સંવરણ કર્યું. સાચો જો તમારું બાળક હોય તે તો તમારા લાલન છે. તમે રડવાનું બંધ કરો, રડશો નહીં, શોક કરશો નહીં પુત્ર મરણનો. અને ત્યાં તો અંબા ક્ષત્રાણી વધારે રડવા લાગી, આંસુ પાડે છે. બાવા, बाबा ऐसी बात नहीं है. तो क्या बात है? बात ये है जी, मेरे दो छोटे बालक मेरा था ने, वो तो लालन का खिलौना था. બે બાળકો લાલનની સાથે રમતા હતા. મને મારા પુત્રો મર્યા છે એનું દુઃખ નથી, પરંતુ લાલનના ખીલોના જતા રહ્યા એનું દુઃખ છે. लालन હવે કોની સાથે રમશે? पुत्र मरण का शोक नहीं है मुझ में जो शोक है ने, तो बाबा ये लालन का खिलौने चले गए. अब लालन किसके साथ खेलेंगे? प्रपंच विष्णुति भगवत आसक्ति. मन भगवाનમાં લાગે એનું નામ છે નિરોધ. આ જીવનો નિરોધ. પણ મહાપ્રભુજી બતાવે છે નિરોધ પરસ્પર છે. એકલા ગોપીજનો ભક્તજનો છે પ્રભુ સાથે નિરોધ રાખે એટલું નહીં, પણ પ્રભુને પણ ગોપીજનો પ્રત્યે એટલો જ નિરોધ છે. પ્રભુ પણ કોઈનું સ્મરણ કરે છે. ભાગવતજીની કથા આપણે જોઈ. પ્રભુએ જયારે લીલા સ્મરણ કર્યું ત્યારે વિદુરજીનું સ્મરણ કર્યું છે કે મને બધા જ મારા વૈષ્ણવ મળ્યા, મારો લાડલો વિદુર મને નથી મળ્યો. અને એ જ પ્રકારે જેવી રીતે જીવાત્મા સંસાર ભૂલીને ભગવાનમાં મન કરે છે, તો ભગવાનનું પણ મન કોઈ જગ્યાએ તો લાગેલું છે. આ જીવનો નિરોધ છે, પરસ્પર નિરોધ છે, એવો ભગવત નિરોધ પણ છે. ભગવાનનું પણ મન એના ભક્તોમાં લાગેલું છે. ભગવાન પણ ભક્તમાં પરોવાયેલા છે. ઠાકોરજી પણ રોજ નિત્ય જે વૈષ્ણવ દર્શન કરવા આવતો હોય ને, એને કોઈક વાર ન જુએ ને તો ઠાકોરને પણ વિરહ થાય છે. અને બધા જ વૈષ્ણવોએ મારા દર્શન કર્યા, પણ ફલાણો વૈષ્ણવ મને ન દેખાયો, પેલો વૈષ્ણવ આજે ન દેખાયો. અને દિવ્ય આ ઉત્સવ હતો, બધા જ આવ્યા. પ્રભુને પણ જેવી રીતે આપણે સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં જેવી આસક્તિ કરી છે, એવી પ્રભુ પણ આસક્તિ ભક્તોમાં કરે છે. કારણ કે એ તો એની લીલામાં અધૂરી છે ને. અને એટલા જ માટે આપણે કહેવતમાં કહેતા આવીએ છીએ કે મોટા કરે લીલા ને આપણે કરીએ ગુનાને. એ જે કરે છે લીલા છે પ્રભુની. એનું બધો જ વિરોધ લાગે આપણને. કારણ કે કરતું અન્યથા કરતું છે. મારા ને તમારા જીવનના જે મનુષ્યોના જે નિયમો છે એ ભગવતને બંધન કરતા નથી. અને એટલા જ માટે પ્રભુ પણ ગોપીજનોમાં એમના મનનો ચિત્તનો નિરોધ કરે છે. વૈષ્ણવોમાં એના ભક્તજનોમાં ચિત્તનો નિરોધ કરે છે. ચૌડાની વાર્તા છે. એક સેવક નિત્ય રાજભોગના દર્શન કરે છે. નિત્ય
એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે રાજભોગના દર્શન ન કર્યા હોય. ગમે તેવી વેપારમાં એ બધી હોય તો પણ એ છોડીને પણ રાજભોગનો સમય થાય તરત હવેલીમાં જઈ દોડતા દોડતા જઈને ઝાંખી કરે. નિત્ય નિયમ છે. પણ એક દિવસ કઈ અવ્યવસ્થા બની ગઈ હશે અને દોડતો દોડતો ગયો, પગથિયા ચઢવા ગયો, ત્યાં તો કમાણ બંધ થઈ ગયા. ઠાકોરજીના દર્શનના, ગોવર્ધન પ્રભુના દર્શન ન થયા. એને કલ્પાંત કરે છે. ભીતે માથા પટકે છે, ભેદ ઉપર માથા પટકે છે. મને આજે પ્રભુના દર્શન, એટલો બધો તાપ થયો છે અંતરાત્મામાં. આ દિવસ સુધી એક પણ ઠાકુર મેં તમારી રાજભોગની ઝાંખી કર્યા વગરનો દિવસ કાઢ્યો નથી. મારા જીવનમાં તો મને એવું લાગતું હતું કે એક દિવસ પણ જો તમારી ઝાંખી વગરનો જાય ને તો એ દિવસ મારા માટે અવધ્યા છે, બંધ્યા છે, અક્ષુ કન્યાળ છે મારા માટે. બહુ તાપ થયો છે, એટલો તાપ થયો. કલ્પા ઠાકોર તમારા દર્શન કર્યા વગર હું કેવી રીતે રહી શકીશ? એ ઉત્થાપન સુધી પણ હું જીવી નહીં શકું. ઉત્થાપન સુધીનો એ ક્ષણોને વિતાવવી મારા માટે અસહ્ય છે. અને કહેવાય છે એ વૈષ્ણવના તાપથી ઠાકોરજીને તાપ થયો છે અને ઠાકોરજીએ છડી લઈ અને ભીતને બાકોર ઉપાડ્યો. એ ભીતને બાકોર ઉપાડી અને વૈષ્ણવને દર્શન આપ્યા છે. આ ઠાકોરજીનો વૈષ્ણવમાં નિરોધ, એના ભક્તોમાં નિરોધ, એના લાડીલાઓમાં નિરોધ ઠાકોરજીનો. ભગવદ નિરોધ આને કહેવાય છે. એવી પરિસ્થિતિ આવે મારી ને તમારી, એટલી તન્મયતા આવે ઠાકોરજીમાં કે આપણે ઠાકોરજી વગર રહી શકીએ એટલું જ માત્ર નહીં, ઠાકોરજી પણ આપણા વગર ન રહી શકે. અને આ રીતે જીવાત્મા અને પરમાત્માનો, પ્રભુ અને ભક્તોનો આ પરસ્પર નિરોધ છે. દસમ સ્કંદ આ નિરોધ લીધા છે. જેનું મન ઠાકોરજીમાં રંગાઈ જાય અને સર્વત્ર એને શ્રીજી જ બાબા દેખાય, એના જ દર્શન થાય. જ્યાં જ્યાં જોવું ત્યાં એ જ દેખાય. એનું નામ છે નિરોધ લીલા. જીત દેખું ઉત્ત શ્યામમય. જ્યાં દેખું છું ત્યાં મારા શ્યામ મને દેખાય છે. કબીરને કોઈકે કહ્યું કે આંખમાં તમે કાજલ લગાવો. કબીર કહે છે હું કાજલ કેવી રીતે લગાવું? કારણ કે પહેલેથી જ શ્યામ મારા નયનોમાં વસી ગયા છે. હવે મારે કાજલની જરૂર શું છે? અને એટલા જ માટે આ નિરોધ ભગવાનની અંદર જે નિરોધ કરે એને તો જ્યાં જુઓ ત્યાં એને તો વનરાવન જેવું છે. વૃંદાવનમાં જઈએ તો ઠાકોરજીના દર્શન થાય એવું નહીં, પણ જ્યાં દેખીએ ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભર્યા. સર્વત્ર ઠાકોરજી જ દેખાય, સર્વત્ર પ્રભુ જ દેખાય. આ પ્રકારની જે નિરોધ વૃત્તિ, જેને ભક્તિમાં આનંદ એને સદૈવ નરાવે, જેને વૈષ્ણવ જનનો સંગ એને સદૈવ નરાવે.
મહાપ્રભુજી એટલા માટે સેવાની પણ વ્યાખ્યા આપણને બતાવે છે કે સેવા કેટલી કેટલી કહેવાય. સામગ્રી જેટલી એટલી બનાયા કરીએ પણ સામગ્રી બનાવીએ છીએ એટલો સમય, એટલો બધો લાંબો સમય, દીર્ઘકાળ મન ઠાકોરજીમાં રહે છે. તો એ સામગ્રીની જરૂર છે. અને એટલા જ માટે સેવામાં, એ સામગ્રીમાં, પ્રભુની સેવામાં આપણી શક્તિ જેટલી છે એ જ પ્રકારની સેવા કરો. આને કર્યું ને હું રહી ગઈ, મારે કરવું છે નહીં. તારું મન છે તો તું કર, તારી શક્તિ છે તો તું કર. આ જ સેવા એ પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરાવશે. દસમ સ્કંદની ટીકા લખતા મહાપ્રભુજી મંગલાચરણ કરે છે સુબોધિનીજીમાં. આઈએ મંગલાચરણ કરી દસમા સ્કંદમાં પ્રવેશ કરીએ. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનં કલા ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા શરભિર્વિરાજતે યોષો પંચધા હૃદયે. આ બે શ્લોક મહાપ્રભુજી દસમ સ્કંદ ભાગવતની એની ટીકા શ્રી સુબોધિનીજીમાં કરે છે. એમાં મંગલાચરણના બે શ્લોકો છે. નમામિ હૃદય શીર્ષે લીલાક્ષીરાપ્તસાયિનમ. હૃદય શેષે, હૃદયરૂપી શેષ ઉપર પોઢેલા પ્રભુ અને લીલારૂપી ક્ષીરસાગરમાં પોઢેલા હજારો લક્ષ્મીઓ દ્વારા જે સેવિત છે તેવા પ્રભુને હું વંદન કરું છું. લીલારૂપી ક્ષીરસાગર કરવું છે. એક ક્ષીરસાગર છે, ક્ષીર એટલે પય, દૂધનો સાગર છે, અને બીજો પ્રભુનો લીલા સાગર છે. લીલા અને દૂધની સાથે મહાપ્રભુજી સરખામણી કરાવે છે. કેવી રીતે કે દૂધ શ્વેત છે, ઠાકોરજીની લીલા શ્વેત છે, એક પણ ડાઘ વગરની છે. દૂધ જેટલું ઉજ્જવળ છે એટલું જ ઠાકોરજીની લીલાઓ ઉજ્જવળ છે. દૂધ પોષક છે, ઠાકોરજીની લીલા એ પુષ્ટિ પોષક આપે છે. પુષ્ટિનો અર્થ પણ પોષક થાય છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાઓ એ વૈષ્ણવનું પોષક કરે છે. દૂધ પાચક છે. કોઈને બધું જ ખાવાની ના પાડી હોય પણ કંઈક દૂધ લેજો. ગમે તેવો રોગી હોય, ગમે તેવો અશક્ત હોય, એને બીજું કશું જો ન ખપતું હોય પણ તે ડાક્ટર કહે કે એને દૂધ આપજો. મહાપ્રભુજી એ જ બતાવે છે ગમે તેવો નિસાધન જીવાત્મા, કોઈ પણ એની પાસે અશક્તિ ન હોય, કોઈ પણ સાધન ન હોય, એને કહેવાય કે ન જાણતી આવાહનમ, કશું જ નથી જાણતો. ન જાણાતી તવાર્ચનમ, તમારું અર્ચન નથી જાણતો, તમારું આવાહન નથી જાણતો, પ્રભુ કંઈ જાણતો નથી. મહાપ્રભુજી બતાવે છે કે નિસાધન એવા જીવાત્માઓને પણ આ પ્રભુની લીલાઓ
એને પોષક આપે છે, એને પાચક છે, એને પચશે. બીજી બધી લાંબી લાંબી વેદોની વાતો ન પચે. વેદ માર્ગે પણ પહોંચી શકાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, પણ બહુ ગહન છે. અમુક ખોરાક નાના બાળકને ન પચે, કોઈ અમુક વૃદ્ધને ન પચેલો. રાતે ભજીયા ન ખવાય, ખવાય? વૃદ્ધાવસ્થામાં પાચન ક્રિયા મંદ પડે અને એટલે દૂધની ખીચડી ખવાય. બધા જ પદાર્થો કદાચ ભારે પડી શકે, નાના મોટા ને એ રીતે ભેર પડે, પણ દૂધ એવું છે કે દૂધ સર્વને માન્ય છે. અને માટે મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુની જે લીલાઓ છે એ પય લીલાક્ષી રસાયનમ દૂધ જેવી છે. અને એટલા જ માટે એને ક્ષીરસાગરની મહા આપે છે. અને હવે બીજું જે મંગળાચરણનો શ્લોક છે શ્રી સુબોધિનજીનો, ચતુર્ભિશ્ચ 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 શ્રીભિશ્ચ તથા ષડભીર વિરાજતે યુષો પંચધારય મમ. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ. આખા ભાગવતીનું દર્શન મહાપ્રભુજી આ શ્લોકમાં કરાવે છે. તમામ સ્કંદ, બધા જ પ્રકરણ, એનું દર્શન આ શ્લોકનું નિત્ય સ્મરણ કરો અને ભાગવતીના સ્મરણનું આપણને ફળ પ્રાપ્ત થાય છે. સમગ્ર ભાગવતજીનું સ્મરણ આ શ્લોકમાં છે. શ્રીમદ ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે મહાપ્રભુજીએ. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તતા જાનમ અવિરોધેન મુચ્યતે. 7 પ્રકાર. ભાગવતજીને એકલા શબ્દાર્થ કર્યો હોય ને એકલો એવું નહીં. અને ભગવદ અવતાર છે જ એના માટે. વિશેષતઃ શ્રીમદ ભાગવતી, બાકી તો બીજા ગીતાજીના એના બ્રહ્મસૂત્રના આ બધાના અર્થો, એ બધાની ટીકાઓ કરનાર આચાર્યો ઘણા હતા, કર્યા હતા. પણ મહાપ્રભુજીને વિશેષ અવતારનું પ્રયોજન શ્રીમદ